નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 13 સમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 પ્રશ્ન 1ની પહેલી 3 આકૃતિ સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 પ્રશ્ન પહેલાની ચોથી આકૃતિથી આપણે આગળ અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 પ્રશ્ન પહેલાની ચોથી આકૃતિ ડી. તો અહીંયા આપણને ડી આકૃતિ આપેલી છે. તો એનું આપણે શું કરવાનું છે? સમિતિની રેખા દોરી, એટલે કે કેટલી સમિતિની રેખા મળશે તે આપણે અહીંયા કહેવાનું છે. તો આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા દોરી શકે કે જેના દ્વારા આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ? તો એક જ સમિતિની રેખા મળશે. તો આપેલ આકૃતિની સમિતિની રેખા થશે 1. એટલે કે અહીંયા આપણે સમિતિની રેખા દોરીએ છીએ કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આ સમિતિની રેખા થશે કે જેને આપણે શું કરીએ છીએ? એલ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે લખીએ કે આપેલ આકૃતિની સમિતિની રેખા કેટલી છે? તો અહીંયા આપણે લખી શકીએ કે આપેલ આકૃતિને એક સમિતિની રેખા છે. આપેલ આકૃતિને એક સમિતિની રેખા છે. કે આપેલ આકૃતિની કેટલી સમિતિની રેખા છે? તો આપેલ આકૃતિને એક સમિતિની રેખા છે જે એલ વડે દર્શાવેલ છે. કે જે શેના વડે દર્શાવેલ છે? તો જે એલ વડે દર્શાવેલ છે. કે આપેલ આકૃતિ એક સમિતિની રેખા છે અને જે આપણે એલ વડે દર્શાવેલ છે. ત્યારબાદ આગળ આપેલું છે ષટકોણ, એટલે કે 6 બાજુ આપેલું છે. તો એને કેટલી સમિતિની રેખા થશે? તો એને 6 સમિતિની રેખા મળશે. તો અહીંયા આપણે 6 સમિતિની રેખાઓ દોરીએ કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે આપેલી સમિતિની રેખા L1, પછી આવશે બીજી સમિતિની રેખા આ થશે L2, પછી ત્રીજી સમિતિની રેખા આપણે દોરીએ આમ. આ થશે ત્રીજી સમિતિની રેખા L3. હવે ચોથી સમિતિની રેખા દોરીએ અહીંયા આપણે. આ થશે ચોથી સમિતિની રેખા L4 કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. ત્યારબાદ પાંચમી સમિતિની રેખા દોરીએ અહીંયા. તો આ પાંચમી સમિતિની રેખા L5 અને છઠ્ઠી સમિતિની રેખા દોરશું એટલે કે આવશે આમ, કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે આ થશે છઠ્ઠી સમિતિની રેખા L6 કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? 6 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિને છ સમિતિની રેખા છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા છે? તો આપેલ આકૃતિને 6 સમિતિની રેખા છે જે L1, L2, L3, L4, L5 અને L6 વડે દર્શાવેલ છે. કે આપેલ આકૃતિને 6 સમિતિની રેખા છે જે L1, L2, L3, L4, L5 અને L6 વડે દર્શાવેલ છે. ત્યારબાદ F આકૃતિ જોઈએ. તો F આકૃતિને પણ કેટલી સમિતિની રેખા થશે? તો 6 સમિતિની રેખા થશે. તો એ આપણે 6 સમિતિની રેખા દોરીએ. તો આપેલી સમિતિની રેખા, પછી બીજી સમિતિની રેખા,
એટલે આ થશે બીજી સમિતિની રેખા. પછી ત્રીજી સમિતિની રેખા દોરીએ અહીંથી. એટલે આ થશે ત્રીજી સમિતિની રેખા. પછી ચોથી સમિતિની રેખા અહીંયા આપથી દોરીએ. એટલે આ ચોથી સમિતિની રેખા. બરાબર, તો કેટલી સમિતિની રેખા આપણને મળી? 4 સમિતિની રેખા. હજી આપણે એનું વિભાજન કરી અને 6 સમિતિની રેખા દોરી શકીએ છીએ. એટલે કે આપેલ આકૃતિમાં હજી આપણે 2 સમિતિની, આ 1, 2, 3 અને 4 થઈ, હજી 2 સમિતિની રેખા આવશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો એક આવશે આમ અને એક અહીંયા આવશે કે જેના દ્વારા આકૃતિનું આપણે શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકાય. એટલે આ થશે 5મી સમિતિની રેખા અને છેલ્લી એટલે આવશે આમ કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન થઈ શકે. અને આ થશે 6ઠ્ઠી સમિતિની રેખા. તો એને આપણે દર્શાવીએ તો એને L1, L2, L3 વડે દર્શાવીએ છીએ. એટલે કે આ L1, આ L2, આ L3, L4, L5 અને આ L6. તો કેટલી સમિતિની રેખા હોય છે? તો આપેલ આકૃતિને 6 સમિતિની રેખા મળે છે કે જેને આપણે L1, L2, L3, L4, L5 અને L6 વડે દર્શાવે છે. એટલે કે અહીં આપણે લખીએ F. આપેલ આકૃતિને 6 સમિતિની રેખા છે જે L1, L2, L3, L4, L5 અને L6 વડે દર્શાવેલ છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા છે? આપેલ આકૃતિને 6 સમિતિની રેખા છે જે L1, L2, L3, L4, L5 અને L6 વડે દર્શાવેલ છે. ત્યારબાદ આપણે જી આકૃતિ જોઈએ તો જી આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો જી આકૃતિ આપણે જોઈએ તો જી આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો જી આકૃતિને એક પણ સમિતિની રેખા મળશે નહીં. એટલે કે અહીં આપણે લખીએ કે જી માટે કે જી આકૃતિને એક પણ સમિતિની રેખા દોરી શકીએ નહીં કે જેના દ્વારા આપણે આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે આપેલ આકૃતિને એક પણ સમિતિની રેખા નથી કે એક પણ સમિતિની રેખા ન મળે. આપેલ આકૃતિને એક પણ સમિતિની રેખા ન મળે કે જેના દ્વારા આપણે આકૃતિને શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તેવી જ રીતે આપણે લઈએ H. તો H લઈએ તો H આકૃતિ પણ એવી જ છે કે જેના દ્વારા આપણે આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એવી એક પણ આપણે સમિતિની રેખા ન દોરી શકીએ. એટલે કે Hમાં પણ આવશે કે આપેલ આકૃતિને એક પણ સમિતિની રેખા ન મળે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે આપેલ આકૃતિને એક પણ સમિતિની રેખા ન મળે કે જેના દ્વારા આપણે આપેલ જે આકૃતિ છે એનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો એક પણ આપણે એવી રેખા દોરી શકશું નહીં કે જેના દ્વારા આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન થાય. તો આપેલ આકૃતિને એક પણ સમિતિની રેખા ન મળે. ત્યારબાદ આપણે જોઈએ I. તો આપેલ આકૃતિને જોઈએ તો આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો આપેલ આકૃતિને 5 સમિતિની રેખા મળશે. બરાબર, તો એ 5 સમિતિની રેખા આપણે દોરીએ તો આ મુજબ થશે. એટલે કે પહેલી સમિતિની રેખા, આ પહેલી સમિતિની રેખા, પછી આ બીજી સમિતિની રેખા,
કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે આ થશે બીજી સમમિતિની રેખા. પછી આવશે ત્રીજી સમમિતિની રેખા. તો આ થશે ત્રીજી સમમિતિની રેખા. પછી આવશે આ ચોથી સમમિતિની રેખા. એટલે આ થશે ચોથી સમમિતિની રેખા. અને પાંચમી આવશે આમ. એટલે આ થશે પાંચમી સમમિતિની રેખા કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, વિભાજન કરી શકીએ. એવી સમમિતિની રેખા થશે 5. આ L1, આ L2, આ L3, L4 અને આ L5. તો કેટલી સમમિતિની રેખા મળશે? તો આપણને 5 સમમિતિની રેખા મળે છે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, વિભાજન કરી શકાય. એટલે કે સરખા ભાગમાં વિભાજન કરી અને એકબીજા ઉપર આપણે શું કરી શકીએ છીએ, બંધ બેસતા કરી શકીએ છીએ. એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિને 5 સમમિતિની રેખાઓ છે જે L1, L2, L3, L4 અને L5 વડે દર્શાવેલ છે. કે આપેલ આકૃતિની કેટલી સમમિતિની રેખા છે? તો આપેલ આકૃતિને 5 સમમિતિની રેખાઓ છે કે જે L1, L2, L3, L4 અને L5 વડે દર્શાવેલ છે. તો અહીં આપણે સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 અહીં આપણને શું આપેલો છે કે નીચેની દરેક આકૃતિમાં ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો અને દરેકની સમમિતિની રેખાઓ જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. કે અહીંયા આપણને શું આપેલું છે, ત્રિકોણ છે એ ચોરસ ખાનાવાળા કાગળ ઉપર નકલ કરવાના છે અને દરેકની સમમિતિની રેખાઓ જો હોય તો શોધવાની છે અને ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે તે આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપેલ ત્રિકોણ કેવો ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે કે જેની બે બાજુના માપ સરખા છે. તો આપેલ ત્રિકોણ કેવો થશે, સમદ્વિબાજુ ત્રિકોણ થશે. અને એની આપણે સમમિતિની રેખા દોરીએ તો આ મુજબની સમમિતિની રેખા થશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આ L કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે કે આપેલ આકૃતિ અહીંયા આપણે એ માટે લખીએ કે આપેલ આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણની છે. આપેલ આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણની છે અને તેને કેટલી સમમિતિની રેખા છે? તો તેને એક સમમિતિની રેખા છે. તેને એક સમમિતિની રેખા છે જે L વડે દર્શાવેલ છે. બરાબર કે આપેલ આકૃતિ કેવી આકૃતિ છે? તો આપેલ આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણી છે અને તેને કેટલી સમમિતિની રેખા છે? તો તેને એક સમમિતિની રેખા છે અને જે આપણે શેના વડે દર્શાવેલ છે? તો જે આપણે L વડે દર્શાવેલ છે. ત્યારબાદ બીજી આકૃતિ લઈએ તો બીજી આકૃતિ પણ કેની છે, સમદ્વિબાજુ ત્રિકોણની જ છે કે જેનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરીએ તો આપણને એક જ સમમિતિની રેખા મળશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. બરાબર, તો આ રીતે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આપેલ આકૃતિ એ શેની થશે? તો આપેલ આકૃતિ એ સમદ્વિબાજુ ત્રિકોણની છે. એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણની છે અને તેને કેટલી સમમિતિની રેખા છે? તો તેને એક સમમિતિની રેખા છે. એક સમમિતિની રેખા છે જે L વડે
દર્શાવેલ છે, કે જે શેના વડે દર્શાવેલ છે, તો જે એલ વડે દર્શાવેલ છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ લઈએ તો ત્રીજી આકૃતિ કેની છે, તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણી છે, કે જેની બે બાજુ સરખી છે અને એક ખૂણો કેવો છે, કાટખૂણો છે. તો આકૃતિ કેની છે, તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણી છે. તો એને કેટલી સમિતિની રેખા મળશે, તો એને એક જ સમિતિની રેખા મળશે, કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. બરાબર. તો આ થશે સમિત રેખા, કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીએ કે આપેલ આકૃતિ એ શેની છે, તો આપેલ આકૃતિ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની છે. કે આપેલ આકૃતિ એ શેની છે, તો આપેલ આકૃતિ એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણી છે અને તેને કેટલી સમિતિની રેખા છે, તો તેને એક સમિતિની રેખા છે, જે એલ વડે દર્શાવેલ છે, કે જે શેના વડે દર્શાવેલ છે, તો જે એલ વડે દર્શાવેલ છે. ત્યારબાદ ડી આકૃતિ જોઈએ તો ડી આકૃતિ શેની છે, તો ડી આકૃતિ વિષમબાજુ ત્રિકોણી છે અને તેને એક પણ સમિતિની રેખા મળશે નહીં, કે જેના દ્વારા આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે આપેલ આકૃતિ એ શેની છે, તો આપેલ આકૃતિ એ વિષમબાજુ ત્રિકોણની છે, કે એની ત્રણેય બાજુના માપ કેવા છે, અલગ અલગ. હવે ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો એવા ત્રિકોણને કેવો કહેવાય, વિષમબાજુ ત્રિકોણ. હવે વિષમબાજુ ત્રિકોણ હોય તો એને આપણને એક પણ સમિતિની રેખા ન મળે, કે જેના દ્વારા આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે આપેલ આકૃતિ વિષમબાજુ ત્રિકોણની છે, તેને એક પણ સમિતિની રેખા નથી, કે તેને એક પણ સમિતિની રેખા નથી, કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ તેવી એક પણ સમિતિની રેખા આપણે દોરી શકીએ નહીં. એટલે કે આપેલ આકૃતિ વિષમબાજુ ત્રિકોણી છે અને તેને એક પણ સમિતિની રેખા નથી. તો અહીંયા આપણે સ્વાધ્યાય 13.2 પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે અભ્યાસ કર્યો. તો આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.